ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગની નિષ્ક્રિયતાએ પ્રજાને હેરાનગતિ કરી છે। મોસમના માત્ર 8 ઇંચ વરસાદે કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલા રોડ ધોવાઈ ગયા છે, જેનાથી પ્રજાના ટેક્સના નાણાં પાણીમાં ધોવાતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। ગળતેશ્વરના સેવાલિયા પાલીહાટ વિસ્તારમાં મોટા ખાડાઓને સામ્રાજ્ય સ્થાપ્યું છે। નેશનલ હાઈવે પર 1 કિલોમીટરમાં 1000થી વધુ ખાડાઓ છેલ્લા 4 મહિનાથી જેમના તેમ છે, જેના કારણે વાહનો પલટી જવાનો અકસ્માત સર્જાવાનો પણ ભય રહે છે। ખાડા છેલ્લા 2 મહિનાથી પડેલા છે। ગાડીઓમાં વારંવાર નુકસાન તો આ વરસાદમાં ઘણા વખતથી આજે વરસાદ પડ્યો ત્યાર પછીનો ધોવાઈ ગયો છે ને તૂટી ગયેલો છે, તેનું સમારકામ થવું બહુ જરૂરી છે। અને વધુમાં રોડ પર મેઇન ગોધરાનો ટ્રાફિક અને ખેડા જિલ્લાનો ટ્રાફિક હોવાથી આ મેઇન રોડ છે ગોધરા અને ખેડા જિલ્લા માટેનો, એટલે આ રોડ સત્વરે વિભાગે અને બનાવીને કમ્પ્લીટ કરવો જોઈએ। મોટા ખાડા પડી ગયા છે, મોટા ખાડા માટે શું કહેશો? મોટા ખાડા તો ખરેખર આ વસ્તુ વિચારવા જેવી જ છે કે આટલી બધી ટેકનોલોજી હોવા છતાં આટલી ભણેલો ગણેલો વર્ગ હોવા છતાં પણ લોકો કેમ આ રીતે કામ કરી રહ્યા છે? ભ્રષ્ટાચાર હોય એવું લાગે છે।